હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા રોટલીના લોટમાંથી એવી શાનદાર રેસીપી બનાવીશું કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. એક તો આ ઉનાળાની ગરમી, એમાં બાળકોને વેકેશન પણ પડી ગયા છે. તો આ વેકેશનમાં બાળકો બજારના મેગી પાસ્તા ખાવાની જીદ કરતા હોય છે, પણ જો તમે એક વખત આવી રીતે રોટલીના લોટમાંથી આ નાસ્તો બનાવીને આપશો તો એ બજારના મેગી પાસ્તા ભૂલી જવાના છે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો વધેલા રોટલીના લોટમાંથી એકદમ શાનદાર અને નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બપોરનો વધેલો રોટલીનો લોટ લીધેલો હતો અને એને મેં એક ડબ્બામાં ઢાંકણ ઢાંકી કવર કરી દીધેલો હતો, જેથી કરીને એ સુકાઈ ના જાય. તો આપણે એવા ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે બપોરે રોટલીનો લોટ વધવો ના જોઈએ, પણ છતાં વધી જતો હોય છે. તો તમે આ રીતે નાસ્તો બનાવી શકો છો મિત્રો. તો સૌથી પહેલાં અહીંયા જે વધેલો રોટલીનો લોટ છે એમાંથી આપણે મસ્ત મજાના એકસાથે બધા લુવા બનાવી અને તૈયાર કરી લેવાના છે, અને ત્યાર પછી એને વણી લઈશું. અને ત્યાર પછી અહીંયા છે આપણું લુવું છે એને આ રીતે આપણે લોટવાળું કરી લઈશું અને એકદમ મસ્ત મજાની પતલી આપણે રોટલી વણી લેવાની છે. તો મિત્રો, આ એકદમ યુનિક રેસીપી છે, એકદમ નવી રેસીપી છે. જો તમે ક્યારેય આ રેસીપી ન બનાવી હોય તો ઘરે એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. બાળકો પણ એમ કે ખૂબ જ ખુશ થઈ જશે. તો બને ત્યાં સુધી આપણે એકદમ પતલી રોટલી વણવાની છે, જાડી બિલકુલ નથી રાખવાની. અને ફરી વખત આ રીતે આપણે લોટ ભભરાવી દઈશું અને બંને બાજુ આપણે લોટવાળી કરી લઈશું. તો અહીંયા હું ટોટલ 3 રોટલીમાંથી આ નાસ્તો બનાવું છું. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય અથવા બાળકો જેટલો આ નાસ્તો ખાવાનું પસંદ કરતા હોય એ રીતે તમે બનાવી શકો છો. તો બસ આટલી રોટલી પતલી ઇનફ થઈ જશે. બસ આનાથી વધારે આપણે બિલકુલ હવે પતલી નથી કરવી. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાની પતલી રોટલી વણી લીધેલી છે. અને હા, જો તમે રોટલીનો લોટ બાંધતી વખતે મીઠું નાખતા હોય તો તમારે અત્યારે નહીં નાખવાનું, અને જો ના નાખતા હોય તો નાખી દેવાનું. તમે તમારી રીતે કરી શકો છો. અને હવે ત્યાર પછી આ રીતનું મેં કટર લીધું છે અને સૌથી પહેલાં જે આ ખૂણાનો ભાગ છે એને આપણે હટાવી દઈશું અને આ રીતે સ્ક્વેર કરી લઈશું. અને ત્યાર પછી આ રીતે એકદમ મસ્ત મજાની પતલી આપણે પટ્ટીઓ કરી લેવાની છે. જો બધી એક સરખી થાય એનું આપણે ધ્યાન રાખીશું. તો જો હું અંદાજે અહીંયા બધી પટ્ટીઓ એક સરખી જ કરું છું, જરા પણ એમ કે આડેવળી નથી થતી. અને હવે આ રીતે આપણે છેડાનો ભાગ છે એને પણ હટાવી દેવાનો છે, જો આ રીતે. અને ત્યાર પછી આ રીતે આપણે સૌથી પહેલાં સ્ક્વેરમાં કટ કરીશું અને સેમ એ જ રીતે આપણે બધા સ્ક્વેર કરી લઈશું પહેલાં, અને પછી હું તમને આગળ બતાવું છું કે આમાંથી આપણે કઈ રેસીપી બનાવવાની છે. જો અહીંયા મેં સ્ક્વેરમાં કટકા કરી લીધા છે. તો આ બધી પટ્ટીઓ છે એના આપણે આ રીતે કટકા કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા સ્ક્વેરમાં કટકા કરી લીધા છે. અને ત્યાર પછી શું કરવાનું છે કે એક આપણે સ્ક્વેર લેશું અને આ જે છેડાનો ભાગ છે એને આપણે આ રીતે રોલ કરીશું. જોઈ શકો છો તમે, આ રીતે આપણે રોલ કરવાનો છે. અને આ જે ખૂણો છે ત્યાં આપણે આ રીતે પાણી લગાવી દઈશું એટલે ચીપકી જાય. તો આ રીતે આપણે થોડું પ્રેસ કરીને જ કરશું. તો સેમ એ જ રીતે આપણે બધા સ્ક્વેરને એ રીતે રોલ કરી લઈશું. આ રીતે આપણે કરી લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વધેલા રોટલીના લોટમાંથી મેં આ રીતનો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. અને હા, તમે જ્યારે આ નાસ્તો બનાવો ને ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે છેડાનો ભાગ હોય ને ત્યાં તમારે થોડું પાણી લગાવી દેવાનું, જેથી કરીને છેડાનો ભાગ છે એ બિલકુલ એમ કે અલગ ના પડે. તો અહીંયા મેં આ રીતે બધો નાસ્તો બનાવી અને રેડી કરી લીધો છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. અને ગેસ ઉપર મેં પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે. અને ત્યાર પછી આપણે એની અંદર 2 ચમચી ભરી અને મીઠું નાખી દઈશું. તો રોટલીના લોટની અંદર જો તમારે મીઠું નાખેલું હોય તો તમારે પાણીમાં નહીં નાખવાનું, અને જો તમે મોળો લોટ બાંધતા હોય તો તમારે થોડું મીઠું નાખી દેવાનું છે. તો બસ આને આપણે એકદમ પરફેક્ટ ઓગાળી લઈશું અને પાણીને આપણે ઉકાળી લેવાનું છે. અને 1 ટીસ્પૂન ભરીને આપણે તેલ નાખી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે અને સાઈડમાંથી આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે. અને ત્યાર પછી અહીંયા આપણે ઘઉંના લોટનો નાસ્તો લઈશું અને પાણીની અંદર આપણે મિક્સ કરી દેવાનો છે. તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારું પાણી ગરમ હોય ત્યારે જ આપણે આ નાસ્તાને પાણીમાં ઉમેરવાનો છે. અને આ નાસ્તાને આપણે પાણીમાં પ્રોપર કૂક થઈ જાય ને ત્યાં સુધી ઉકાળવાનો છે.
એકદમ પરફેક્ટ આપણે આને ચડવા દઈશું. તો છે ને મિત્રો, એકદમ ઘઉંના લોટનો યુનિક નાસ્તો. તો આ નાસ્તાને તમે શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમારા બાળકો જો બજારનો ખાવાના શોખીન હોય તો તમે ઘરે એ લોકોને આવો નાસ્તો ચોક્કસથી બનાવીને આપજો મિત્રો. તો હવે જુઓ, આ નાસ્તો જ્યારે પ્રોપર કૂક થઈ જશે એટલે ફૂલી અને ડબલ થઈ જશે. તો આ નાસ્તો એકદમ સરસ એવો કૂક થાય ત્યાં સુધી આપણે થોડી આગળની પ્રિપરેશન કરી લઈશું. અને અહીંયા મેં થોડા વેજીટેબલ લીધેલા છે. તો થોડો કોબીનો કટકો લીધો છે, એક કેપ્સિકમ લીધું છે, એક નાનું ગાજર લીધું છે અને એક મેં તીખું મરચું લીધું છે. તો અહીંયા કોબીને આપણે એકદમ નાની નાની કટ કરી લેવાની છે. તો આ બધા શાકભાજીને આપણે એકદમ નાના નાના કટ કરી લઈશું. તો અહીંયા આપણે એક નાનો ડુંગળીનો કટકો પણ એડ કરવાનો છે. તો એને પણ આપણે સાથે જ કટ કરી લઈશું. તો અહીંયા મેં બધા શાકભાજી કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આ રીતના અત્યારે મેં નાના નાના કટ કરેલા છે. તો સાઈડમાં મેં એક ડુંગળી પણ કટ કરીને રાખેલી છે. તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું. અને હવે જે આપણે ઘઉંના લોટનો નાસ્તો છે એને પણ ચેક કરી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા પાસ્તા છે એ તૈયાર થઈ ગયા છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. અને આ રીતે આપણે કાણાવાળો એક જારો લેશું અને બધું પાણી આપણે નિતારી લેવાનું છે. અને ડાયરેક્ટ આ પાસ્તાને આપણે ઠંડા પાણીમાં ઉમેરવાના છે, જેથી કરીને એ ચીપચીપા ના બને. આને હું નળ નીચે રાખી અને ફરી વખત 1-2 પાણીથી ધોઈ લઈશ એટલે એકદમ સરસ એવા એ છૂટા છૂટા રહે. અને અહીંયા મેં ફરી વખત એ જ કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે 1 પાવડું જેટલું તેલ નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય ને એટલે સૌથી પહેલાં આપણે ડુંગળી નાખી દઈશું. અને લીલા મરચાં અને કેપ્સિકમ ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં ગાજર અને કોબી લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. હલાવી અને સૌથી પહેલાં બધી વસ્તુને પ્રોપર આપણે સોતે કરી લઈશું. તો અહીંયા આપણે વધારે બિલકુલ આને કૂક નથી કરવાનું, થોડું નોર્મલ એને આપણે કૂક કરીશું. અને એક અહીંયા અત્યારે મેં મેગી મસાલા લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા આપણે વધારાના કોઈ રેગ્યુલર મસાલા નથી નાખવાના, માત્ર આપણે એક મેગી મસાલો નાખીશું એટલે ઇનફ છે. હલાવી અને મિક્સ કરશું. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ નાખેલો છે, એ મારે તમને બતાવવાનું રહી ગયું છે. અને હવે આપણે થોડો ચીલી સોસ નાખી દઈશું. અને થોડો આપણે ટમેટો કેચઅપ નાખી દઈશું. હલાવી અને આપણે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે જે ઘઉંના લોટના પાસ્તા છે એને પણ ઉમેરી દઈશું. તો આ રીતે પાણી ન જાય એનું આપણે ધ્યાન રાખીશું. પાણી આપણે બધું પાસ્તામાંથી નિતારી લેવાનું છે. જો હલાવી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ આપણે થોડી વાર હાઈ કરી દઈશું એટલે વધારાનું જે પાણી હોય ને એ બધું બળી જાય. જો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના હોમમેડ પાસ્તા બની અને તૈયાર થયા છે. તો મિત્રો, તમે ક્યારે આ રીતના પાસ્તા ટ્રાય ન કર્યા હોય તો તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવા અને વળી ઘરે બનેલા છે એટલે હેલ્ધી પણ બનશે. તો બસ હવે આ પ્રોપર પાસ્તા કૂક થઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. તો મિત્રો, એકદમ મસ્ત મજાના ટેસ્ટી ચટાકેદાર ઘઉંના લોટના પાસ્તા બની અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય અને મોઢામાં પાણી આવી જાય એટલા સરસ એવા બનીને તૈયાર થયા છે મિત્રો. તો તમારા બાળકો બજારના નાસ્તા કે પછી મેગી પાસ્તા ખાવાના શોખીન હોય તો આ રીતે તમે એને ઘરે પાસ્તા બનાવી અને આપી શકો છો. હેલ્થ માટે પણ બેસ્ટ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે મિત્રો. વાવ, પાસ્તા